નમસ્કાર મિત્રો, જો તમારે ગુજરાતમાં આવેલા એવા દ્વારકાથી ઉજ્જૈન જવું હોય તો આજના વિડીયોમાં હું તમને દ્વારકાથી ઉજ્જૈન માટે ચાલતી ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ. અને જો તમારે પણ દ્વારકા જેવા શહેરથી દર્શન કરીને ઉજ્જૈન જવું હોય તો આજના વિડીયોમાં હું તમને આ દ્વારકાથી ઉજ્જૈન માટે ચાલતી એવી ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. કેમ કે આજના વિડીયોમાં આપણે જાણીશું કે દ્વારકાથી કઈ એ ટ્રેન ચાલે છે જે આપણને ઉજ્જૈન પહોંચાડે છે, કેટલા વાગે ચાલે છે અને ગુજરાતના કયા કયા અન્ય શહેરો ઉપર આ ટ્રેન આવતી હોય છે એ પણ જાણીશું. કેટલા વાગે આવે છે એ પણ જોઈશું. અને જો આપણે આ ટ્રેનમાં સફર કરીને ઉજ્જૈન જઈએ છીએ તો આપણને એક વ્યક્તિનું ભાડું કેટલું લાગે છે એ પણ આપણે આ વિડીયોમાં જાણીશું. એટલે અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી જરૂર જોજો. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટમાં જરૂરથી પૂછજો. હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી. અને વિડીયોને શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઈક નથી કર્યું, જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા બધા નવા વિડીયો તમને સૌથી પહેલા જોવા મળે. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેન એ દ્વારકાથી ઉજ્જૈન માટે ચાલે છે, પરંતુ આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં એક જ દિવસ ચાલતી હોય છે. અને એની વાત હું તમને વિડીયોના આગળ એન્ડમાં જણાવી દઈશ. અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ ઓખા ગોરખપુર એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેન એ દ્વારકાથી રાત્રે 11:56 ચાલતી હોય છે, જે ટોટલ 16 કલાક અને 9 મિનિટ પછી આપણને ઉજ્જૈન એ બીજા દિવસે બપોરે 4:05 જ પહોંચાડતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 917 કિલોમીટરનું અંતર કાપીને એ ઉજ્જૈન પહોંચતી હોય છે. અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ એ 16 કલાક અને 9 મિનિટ જેવો સમયગાળો એ લાગતો હોય છે. અને જો તમે પણ આ ટ્રેનમાં સફર કરીને ઉજ્જૈન આવો છો તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 53 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની રહેતી હોય છે. એટલે કે આ ટ્રેન એ સુપરફાસ્ટ એક્સપ્રેસ જેટલી એ ફાસ્ટ અહીંયા ચાલતી તમને જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ 15,046 રહેતો હોય છે. ટ્રેનનું ભાડું એ સ્લીપર ક્લાસમાં 455 રૂપિયા, થ્રી એસીમાં 1230 રૂપિયા, ટુ એસીમાં 1765 રૂપિયા અને ફર્સ્ટ એસીનું ભાડું અહીંયા 2970 રૂપિયા જ રહેતું હોય છે. અને તમને આ ટ્રેનમાં એ ટોટલ આ 4 કોચ જોવા મળતા હોય છે. અને 5મો કોચ આ ટ્રેનનો એ જનરલ ક્લાસનો રહેતો હોય છે. અને વાત કરું આ ટ્રેન એ ગુજરાતમાં કયા કયા શહેરોમાં ચાલે છે તો આ ટ્રેન એ વખતથી રાત્રે 11:20 ચાલે છે, જે દ્વારકા રાત્રે 11:51 આવે છે, ખંભાળિયા રાત્રે 1:02 આવે છે, જામનગર આ ટ્રેન એ 1:49 જ અહીંયા આવતી હોય છે. અને જો તમારે જામનગરથી પણ આ ટ્રેનમાં સફર કરીને ઉજ્જૈન જવું હોય તો તમે આ ટ્રેન પસંદ કરી શકો છો, કેમ કે આ ટ્રેન એક જામનગરથી પણ તમને અહીંયા ડાયરેક્ટ ઉજ્જૈન પહોંચાડતી હોય છે. ને ત્યાંથી આગળ આ ટ્રેન એ હાપા રાત્રે 2:09 આવે છે, રાજકોટ જંકશન ટ્રેન 3 રાત્રે 55 આવે છે અને વાંકાને આ ટ્રેન એ સવારે 4:38 જ પહોંચતી હોય છે. અને ત્યાંથી આ ટ્રેન એ સુરેન્દ્રનગર સવારે 5:42 આવે છે, વિરમગામ જંકશન 6:50 આવે છે, ચાંદલોડા જંકશન સવારે 7:32 જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતમાં એ અમદાવાદ જંકશન આવતી હોય છે. અને આ ટ્રેન એ અમદાવાદ સવારે 8:15 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન અહીંયા 10 મિનિટ ઉભી રહે છે, એ પણ પ્લેટફોર્મ નંબર 6 ઉપર. ત્યાંથી આ ટ્રેન એ આણંદ જંકશન સવારે 9:31 છાયાપુરી 10:10 અને આ ટ્રેનનું એ છેલ્લું સ્ટેશન એ ગોધરા જંકશન રહેતું હોય છે. અને આ ટ્રેન અહીંયા ગોધરા જંકશન સવારે 11:28 જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેન ગુજરાતનું 12 રતલામ જંકશન નગડા જંકશન થઈને આ ટ્રેન એ ઉજ્જૈન આવતી હોય છે. અને આ ટ્રેન ઉજ્જૈન બપોરે 4:05 જ પહોંચતી હોય છે. અને ઉજ્જૈનમાં આ ટ્રેન એ ટોટલ 10 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે. તમે જોઈ શકો છો ટોટલ ગુજરાતમાં 14 જેટલા સ્ટેશનો ઉપર આવે છે અને ત્યાંથી આ ટ્રેન એ ઉજ્જૈન આવતી હોય છે. વાત કરું કોચ પોઝિશનમાં આ ટ્રેનમાં તમને સૌથી આગળ એ એક જ અહીંયા ફર્સ્ટ એસીનો કોચ જોવા મળે છે. પછી તમને અહીંયા 9 કમ્પાર્ટમેન્ટ થ્રી એસી જોવા મળે છે, 3 જેટલા કમ્પાર્ટમેન્ટ એ તમને અહીંયા ટુ એસી જોવા મળતા હોય છે. અને ટોટલ અહીંયા 4 પ્રકારના તમને એ સ્લીપર ક્લાસ જોવા મળતા હોય છે. અને ટ્રેનની એન્ડમાં તમને અહીંયા 2 જનરલ ક્લાસ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. તો આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં દ્વારકાથી માત્ર એક જ દિવસ ચાલે છે, એ પણ રવિવારે. જો તમારે રવિવાર સફર કરીને આ ટ્રેનમાં દ્વારકાથી ઉજ્જૈન જવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. આ ટ્રેન દર રવિવારે રાત્રે 11 વાગે આસપાસ ચાલે છે, જે આપણને ઉજ્જૈન એ સોમવારે બપોરે 4 વાગે આસપાસ પહોંચાડતી હોય છે. અને જો તમારે પણ આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું આન્સર તમને જરૂરથી આપીશ. અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં કહેવાનું એ ના ભૂલતા. મળી જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.